નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ગુજરાત પેન્શન વિભાગ નિર્ણય, પેન્શનરો માટે નવા 4 લાભ જાહેર. પેન્શનરોનું સ્વપ્ન થયું અંતે પૂરું. તો મિત્રો, ગુજરાત રાજ્યના 60 વર્ષથી વધુ ઉંમરના ભારતીય વરિષ્ઠ નાગરિકો માટે સરકારે 4 મોટા લાભ જાહેર કર્યા છે, જેમાં તમામ માટે રૂપિયા 5 લાખ સુધી મફત સારવાર, આયુષ્યમાન ભારત, રૂપિયા 30 લાખ સુધીની જમા રકમ પર 8.2% વ્યાજ, SC/SS, રૂપિયા 1000થી 1250 સુધીનું માસિક પેન્શન અને બેંકે ઇન્કમ ટેક્સ ફાઇલિંગ માટે મોટી રાહતનો સમાવેશ થાય છે. વરિષ્ઠ નાગરિકો માટે જાહેર કરાયેલી આ 4 મુખ્ય યોજનાઓ વિશે વિગતવાર જાણીએ તો, અને મિત્રો તેમાં જોઈએ તો આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકોના આરોગ્યને ધ્યાને રાખીને આ યોજનાનો વ્યાપ વધારવામાં આવ્યો છે. નવો લાભ: 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને તેમની આવકને ધ્યાનમાં લીધા વિના વાર્ષિક રૂપિયા 5 લાખ સુધીની મફત સારવાર આપવામાં આવે છે. પાત્રતાની વાત કરીએ તો કોઈ પણ સામાજિક આર્થિક દરજ્જો ધરાવતા 70 કે તેથી વધુ વયના નાગરિકો લાભ મેળવી શકે છે. અને બીજું છે સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ. સુરક્ષિત બચત માટે આ ભારત સરકારની એક અત્યંત લોકપ્રિય બચત યોજના છે મિત્રો. નવો લાભ: આ યોજનામાં વાર્ષિક 8.2% સુધીનું વ્યાજ આપવામાં આવે છે મિત્રો, જે ત્રિમાસિક ધોરણે ખાતાધારકોના બેંક ખાતામાં જમા થાય છે. પાત્રતા: 60 વર્ષથી વધુ ઉંમરના ભારતીય નાગરિક SC/SS ખાતું ખોલાવી શકે છે. નિવૃત્તિ થયેલા સંરક્ષણ કર્મચારીઓ 50 વર્ષ સુધી અને અન્ય સરકારી કર્મચારીઓ 55 થી 60 વર્ષ પણ નિવૃત્તિના 1 મહિનાની અંદર આ ખાતું ખોલાવી શકે છે. મહત્તમ મર્યાદા: આ યોજનામાં લઘુત્તમ રૂપિયા 1000થી માંડીને મહત્તમ 30 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. કેવી રીતે અરજી કરવી? આ એકાઉન્ટ કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા તો અધિકૃત સરકારી ખાનગી બેંકમાં ખોલાવી શકાય છે.